નમસ્કાર. જો તમને પગના તળિયામાં બળતરા થાય છે, હાથમાં બળતરા થાય છે, પેશાબમાં બળતરા રહે છે અને આ બધી સમસ્યાને દૂર કરવા માટે તમે ઘણા બધા ઉપાય કરી ચૂક્યા છો અને એનું તમને ધાર્યું રિઝલ્ટ નથી મળ્યું, તો આજનો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, સમજવાનું છે અને એ પ્રમાણે કરવાનું છે. જો તમે વિડીયોને ધ્યાનથી જોશો અને એ પ્રમાણે કરશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. આ વિડીયોની અંદર હું તમને પગની બળતરાને દૂર કરવા માટેના 3 સ્ટેપ બતાવીશ. પહેલા સ્ટેપમાં આપણે માલિશ કરવાની છે, બીજા સ્ટેપમાં આપણે લેપ બનાવવાનો છે, એ લેપ પગના તળિયામાં લગાવવાનો છે અને ત્રીજા સ્ટેપમાં તમારે અંદરથી ઇન્ટરનલી શું ખાવાનું છે, જેનાથી તમારી આ સમસ્યા દૂર થાય એ હું જણાવીશ. જોતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. જુઓ, જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ અને પિત્ત દોષ વધી જાય છે, ઇમ્બેલેન્સ થઈ જાય છે, ત્યારે આ સમસ્યા થતી હોય છે. બીજું કે જો તમારા શરીરની અંદર વિટામિન B12ની ડેફિશિયન્સી છે, આયર્ન ડેફિશિયન્સી છે, ડાયાબિટીક ન્યુરોપેથીની બીમારી છે, તો એના કારણે પણ પગમાં બળતરા થતી હોય છે. હવે કારણો જાણી લીધા પછી આ સમસ્યાને દૂર કરવા માટેના ઉપાયો કયા છે એ જાણી લઈએ. સૌથી પહેલો ઉપાય એ છે કે આ સમસ્યાના જે કારણો છે એને તમારે દૂર કરવાના છે. એટલે કે ઘરનું સાત્વિક ભોજન જ તમારે કરવાનું છે. બીજું, તમારે માલિશ કરવાની છે. આ માલિશ કરવા માટે તમારે કોપરેલનું તેલ લેવું અથવા તો ગાયનું ઘી લેવાનું છે. બજારમાંથી તમારે એક કાંસાની નાની વાટકી લઈ આવવાની છે. જો કાંસાની વાટકી ન મળે તો ચાલશે, પણ જો કાંસાની વાટકી મળી જતી હોય અને એનાથી તમે જો માલિશ કરો છો તો તમને એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. એ સૂતા પહેલાં પગના તળિયા પર તમારે ઘી લગાવી લેવું અને કોપરેલ લગાવી લેવું. પછી તમારે ધીરે ધીરે હળવા હાથે મસાજ કરવી. કાંસાની વાટકી હોય તો એને ધીરે ધીરે ફેરવતા જવું અને સારી રીતે મસાજ કરવી. આ રીતે મસાજ કરવાથી તમારી બળતરામાં તો રાહત મળશે જ, સાથે સાથે તમને ઊંઘ સારી આવશે, તમારું સ્ટ્રેસ ઓછું થશે, ચિંતા ઓછી થશે. તો પહેલો ઉપાય તમારે માલિશ કરવાનું છે. બીજો ઉપાય છે તમારે પગના તળિયામાં લેપ લગાવવાનું છે. આ લેપ બનાવવા માટે તમારે માર્કેટમાંથી જેઠી મધનું પાવડર લઈ આવવાનું છે અને મુલતાની માટી લાવવાની છે. 1 ચમચી તમારે જેઠી મધનો પાવડર લેવો અને 1 ચમચી તમારે મુલતાની માટી લેવી. બંનેને તમારે દૂધ નાખીને સારી રીતે એક પેસ્ટ બનાવી લેવાની છે. પગ ઉપર લગાવાય એવી પેસ્ટ તમારે તૈયાર કરી લેવાની છે. આ પેસ્ટને તમારે પગના તળિયા ઉપર ધીમે ધીમે લગાવી દેવાનું છે. આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમારે પગને સારી રીતે ધોઈ લેવાનું છે. આ લેપ લગાવ્યા પછી તમને ઇન્સ્ટન્ટ જ રિઝલ્ટ મળશે. તમારા પગના તળિયામાં જે બળતરા થતી હશે એમાં તમને ઠંડક મળશે. એટલે આ લેપ જરૂર લગાવજો. બહારથી પગના તળિયાની બળતરાને દૂર કરવા માટે શું કરવું જોઈએ એ તો આપણે જોઈ લીધું. હવે ઇન્ટરનલી આપણે શું ખાવાનું છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે કિશમિશ લાવવાની છે. કાળી જે કિશમિશ હોય છે એ લઈ આવવાની. રાત્રે સૂતા પહેલાં એક વાટકીની અંદર તમારે 10થી 15 દાણા કિશમિશના લેવાના છે. એને સારી રીતે ધોઈને તમારે પાણીમાં પલાળી દેવાના છે. સવારે વહેલા ઉઠીને તમારે આ કિશમિશનું પાણી પી લેવું અને કિશમિશને ચાવી ચાવીને ખાઈ લેવી. કિશમિશ શરીરને ઠંડક આપે છે અને બળતરાને ઓછી કરવામાં હેલ્પ કરે છે. બીજો ઉપાય છે જેની અંદર તમારે સૂકા આખા ધાણા લેવાના છે. સૂકા ધાણા ગરમીને દૂર કરવા માટે, પિત્તને ઓછું કરવા માટે એક રામબાણ ઉપાય છે. તમારે શું કરવાનું છે, એક માટીનું વાસણ લેવાનું છે. માટીનું ન હોય તો તમારે કાચનો ગ્લાસ લેવાનો છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી લેવું. એની અંદર તમારે 1 ચમચી ધાણા નાખવાના છે અને પછી આખી રાત માટે આ ધાણાને પલળવા મૂકવો. સવારે તમારે આ ધાણાને ગાળી લેવું અને પછી આ પાણીને ધીમે ધીમે પી લેવાનું છે. આ પાણીને તમે વધારે સ્ટ્રોંગ બનાવવા માટે આને ગરમ કરવું. 5 મિનિટ માટે આ પાણીને ગરમ કરવું, ધીમા તાપે ગરમ કરવું, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. ગરમ કરીને તમારે ધાણાને ગાળી લેવાના છે અને આ પાણીની અંદર તમારે એક નાનો કડી સાકરનો ટુકડો નાખવાનો છે. બરાબર મિક્સ કરીને આ પાણીને પી લેવાનું છે. જો તમે ડાયાબિટીક પેશન્ટ હોય તો એની અંદર તમારે કડી સાકર નથી નાખવાની. આ પાણીને તમારે એમ જ પીવાનું છે. કિશમિશ અને સૂકા ધાણા આ બંનેમાંથી તમારે કોઈ પણ એક ઉપાય કરવાનો છે. બીજો ઉપાય છે એમાં તમારે એક અંજીર લેવાનું છે. અંજીરને રાત્રે સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દેવાનું છે. સવારે તમારે નયના કોઠે આ અંજીરને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે. આ અંજીરને તમે ગાયના દૂધમાં સારી રીતે ઉગાડીને આ અંજીરવાળા દૂધને પણ તમે પી શકો છો.
પાંચમી વસ્તુ છે ખજૂર. બધાને એવી માન્યતા છે કે ખજૂરનો સ્વભાવ ગરમ છે, પણ એવું નથી. ખજૂર સ્વભાવે ઠંડા છે. ખજૂર શરીરની ગરમીને ઓછી કરવામાં હેલ્પ કરે છે. બીજી એક ઇફેક્ટિવ હોમ રેમેડી છે તકમરિયા. તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધીથી 1 ચમચી તકમરિયા નાખવાના છે. 1 થી 2 કલાક માટે તમારે એને પલળવા દેવાનું છે. તકમરિયા ફૂલીને ઘટ્ટ થઈ જશે. પછી તમે આ તકમરિયાનું શરબત પણ બનાવીને પી શકો છો, અથવા તો એને તમે એમ પણ લઈ શકો છો. તકમરિયા પણ શરીરના પિત્તને ઓછું કરવા માટેનો એક રામબાણ ઉપાય છે. જો તમે વિડીયોને સમજીને એ પ્રમાણે કરશો તો તમારી આ સમસ્યા જલ્દીથી જડમૂળથી દૂર થશે. મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.